ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ જેન્સી તો વારવાર લેસન કરવા બેસી જશે ગાઈસ. બતાવો હેડો. ગુડ મોર્નિંગ. મિત્યા ગુડ મોર્નિંગ. એની એક સ્માઈલ આલે સમજી લેવાનું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધો બોલ્યો. મિતાંશે બોલે તું જ નહીં બોલતી. ગુડ મોર્નિંગ. રાધે રાધે કરો. हो गया दीदी बोल डबरी खिचड़ी लाओ तो मन बोला कलाक नहीं કલાકમાં નહીં બોલાયા છે વધારે નથી ભાવતું મને નહીં ભાવતા તો ભાઈ રાતની પડી હતી ખીચડી સવાર મંગાવી દીધી છોકરાને તેલ વાળો ને તરેલું ઓછું આલો તો કપ મટી જા એ પણ નીચે ચોટસ લાઈટ ખરું તમે તો સીધી સપાટ કરી જતા હા આવડે ચક્કર આવી જાય હે શાક લાવતા ચક્કર આવે મને ગપ્પા મારવાની હદ ભાઈ ગભરામણ મારે એવું છે હવાની પંપુ કરવા લાવી છું વધારાનું ગભરામણ મારે એવું છે ને ગંધારો આવે આ તો હું ડાયરેક્ટ નાખી દો હા છોકરા માટે બનાવી મોટા મોટા પીસ રાખે ચલો ગેસ આપણે નાસ્તો કરી દઈએ નાસ્તો થઈ જશે તૈયાર ભૂખ લાગી જાય તો ગેસ કસરત કરી તો કઈ દિવ્યાંશ સાહેબ બ્રશ કરે છે દિવ્યાંશ કેટલા વાગ્યા ખેતરના માલિક ચેક કરવા આયા ઓ આ રે પેલું શું કહેવાય એ આવ્યું શું કહેવાય ઇન્ક્વાયરી હા તો તું મારા સોળવા ચેલો ભાગ્યો ના હું નહીં ભાગતી બકા હું ચેક કરીને જ જઉં પણ મેં ઘોડેલું હોય ખાતર બાતરી પર ડટી જાય પણ તમે વર્ગોની હરખી કરી આલતા નહીં હું તો ચો કહું છું તમે એક આખી ટોમેટાની લાઈન ભાગ નાખી છે ના કસમથી હું આટલા જો આ લાઈને ટોમેટો એક નહીં દેખાતો અને આ લાઈનમાં પણ આ મરચો રહ્યો ને એ બહુ તીખો છે નાનું છે તમને આ રે ગાઈસ કાકડી છે જછી બાર ને કર તું એવું કાપી આવી અંદર હા બિલાડીને ટોપ હોય તો હો ગુડું મશરૂમ બિલાડીને ટોપ હા આ બધા મરચો છે નીચેથી હશે અને આ ભાઈ ને અને અલગ ઊંધો થયા છે ઉપર પછી અને મરચો ગાઈસ ઉપર આમ ઉગ્યા છે બધાનો આમ નીચે ઉગ્યા છે અને ઉપર ઉગ્યા છે એટલે આમ ઉપર જ ધરજઈશ આજે ભાઈ કોમ કરી આલવાનું છે કપડું મૂકવાનું કપડાની વાહન મૂકવાનું સ્ટેન્ડ બનાવવાનું છે તો નાસ્તો નહીં કરવો ખીચડી મંગાવી દે તીખી બનાવી એટલે પપ્પા તો જા ભાઈ આ કિચન કને પાડી પાછું પણ ના પાડશું હોય કોઈને અડવા નહીં મહેરબાની કરીને હવે તોડીએ નાખી અરે આવું ફૂલેલું શું કરવાનું હવે નાસ્તો કરજો કે બનાવતા નહીં નાટ બનાવે છે નાસ્તો નહીં કરતા હા સારું તીખી બનાવી સાત તો ખીચડી હા બનાવી છે તો હું તો જોયું તો પકડેલો એ તો પકડેલો તો મેં છે પણ આ તો પાણી પેલ બાજુ હોય ઢીલ ચરાયેલી હતી અને મા બાજુ હતો માં ટોમેટો ના ખાતો ને ધોઈ નાખે પૂનો તો હેડી ગાઈસ કપડો ધોવા હેડો બીજું આપણે કોમે બરાબર લે આ મોર ના લે મોર ખાઈ જા પેલો રહ્યો મોર જા એ ફેંકીને આવતી રહેજે આ ગઈને જોડે એને જોડે ફેંકીને આવતી રહ આ લે એમ તો ના લેવી એ ના આલી દે એ કણ મૂક આગું નાખ એ જોઈ રહ્યા ને કે નાખ હેડ આવતી રહ ચલો ગેસ તો આપણે મગફળી લઈ લીધી છે ફેંકી નાખી યચું હવે યચું લે ખાટલા મૂક કેમ આવું પાડતી ના ધોઈ નાખે
એ ગુલાટી મેન હા અલે ડેગો હા તવાકડો હતો ચાલશે મગફળી મૂકવા હા કિલો જ છે કોઈ બોલાવત નહીં આપણે બે જ ખાઈએ હો હા ચોટાડી માટી વજન કરવા તો ગાઈસ મગફળીઓ તૈયાર થઈ કાલ લાયા હતા તે શું ધૂણવા આ બધા વીઓ માટે તૈયાર થઈ છે કે શું માટે કુંડીએ જરૂરી હતી ને કે આવું બટેકું મૂકું હા કે બટેકું કહેવાય મૂકું હા કે ટોમેટું કે ટોમેટું ના હો તો હાલે આપતો ને શાક બનાવશો લાયા હી ફૂલોય નહીં પાપડી લાવી ને એડા બટા ના હોય સંજો લાયો મને શાકભાજી નહીં ખબર પડતી હું તો વળી મને ખબર પડી હોત હા ચાલે એટલું તો લાવું તો 1 ટન ચાલે એટલું તો લાવું કેમ સંજય ધાન ના લવાય ને આટલું થોડું નતું કીધું પાટો મારા હા તમારો બાલ લાગે છે કટ કટ ખૂબ આવે લાવું છે હું એક વખત 100 રૂપિયા લાવ્યો તો એક વખત 80 રૂપિયા લાવ્યો આ વખતે 70 રૂપિયા લાવ્યો જેમ મનો સ્વભાવ લાવીને માટી વધારાવો એને એમાં આપણે ઉગી જઈએ છીએ સંજય આપણે વાઈ તો શું આપણા આ વખત આવે ને એટલે વહેલાથી ચાલુ કરી દેવી થોડું કુણી ચાલુ થઈને તાન ઓહ તો ગાઈસ વહેલા બનોશો ખાવાનું કયું રેગણો બટાકો કયું મશીન ચોકણ જેમ હા તો 2-3 જણા રહ્યા ને પેલા સંજો રહ્યો રાખો રહ્યો જાકો નહીં જાય તો કોઈ સાફ નહીં કરવું આ તો જો કોઈ નહીં ભરાતું તો કઈ રોટલા અને શાક આજે હોય બેસી જવું છે તો એ આજે વનાને જ બેહું ખાવા અરે નાસ્તો નહીં કર્યો પેટ ચેમ ભરેલું છે ચોકણ ઘેર હા ચો તારા ઘેર જવું છે આ તણકાનું ઘર છે અલે આ તો તાર મોમાન ઘરે તારું જ ઘર થયું કે હા કાલે પાછો આવે સારું તાણું તો કઈ સંજો ટીકો બે બેસી ખાવા મસ્ત ટાટા સોયલા પપ્પા તમારે નહીં ખાવું ટેકલા ખાઈએ કે લે હા ના બોડી ના એ બધા ખાઈ રહ્યો પછી છૂટા ખાજે શું સારું જ લાગે નહીં શાક દેખામાં તો હવે ચલો ખાઈ લઈએ તાણું ગરમા ગરમ રોટલો બનતો ખાઈશું સંજય વન જોડે જવા જ ના દઉં તો હવે સંજય એકલો રહ્યો હું અહીંયા હેડે તાણું પેલી બાજુ સંજય એકલો જ રહ્યો ત્યાં પેલી બાજુ મને આજે સાસ લેવામાં આવ્યો સ્પેશિયલ મસ્ત મમ્મી સાસ છે હો હા આવી સાસ હોય તાણું મજા આવે હા તેમ પોણી જેવી કરી નાખી એ તો એટલો તાણો મૂકી ચેમ આવી સાસ બની છે એટલો એટલો તાણો મૂકી આટલી બધી સાસ કેવી રીતે થઈ છે દિવ્યાંશ કેવું હોય તો મારે નહીં રહેવાનું મારે તો મારે ઘેર જવાનું આજો મારું ઘર છે મૂકે તારું જ છે લે તારું ઘર છે દિવ્યાંશ તાણું તા મોમાં એટલે કોનું થયું તો ગાઈસ ખાવાનું ખાતું નહીં હજી રોટલા બનવાનું ચાલુ હા ઉષા તો ખાઈને ભાઈ ને 3 વાગ્યાનું પેલું પાણી પાવા મોડી 3 વાગ્યાનું ફરીથી પાણી પાવા મોડી બેસવાનું અને તમારે તો હજી રોટલા થઈશું તાણ નહીં જામ તો પકડવાનો નહીં હો પડતો તાર પપ્પા ને તો તઈ બે બાકી છે ખાવાનું આખું ગોમ ખાઈ રહ્યું હા ચો અરે પેલો પાછળ રહ્યો તો કે મારો 2 જણ બાકી છે મમ્મીને રૂમ ગયો હું કઈ હોય હિચકો ખાઉં છું હાફ દેખાય તમને
નજીક જ આવતો હોય થઈ જતો રહ્યો આમ તો ભાઈ હા પહોંચ થઈ આટલા આવ્યો ઓથેનો સમજો અને કીધું એ મારી જોડે આવ્યો હતા અને કંઈક ઈંડો પડી છે ઈંડો બીંડો ખાવા આવ્યો છે ચાલો આપણે હિંચકો ખાવા હતા તો ભાઈ આ રી કીડ છે ને એ કાપી નાખવી પડશે કારણ કે જ્યાં રસ્તો છે ને છોકરો હોય થઈને હેડે આવું આ કીડમાં કદાચ પહેરી રહ્યો હોય ચલો ગાઈઝ ઘરે તો ગાઈઝ આ રે હિંચકો છે ને આજે જ બત્યો છોકરો બપોર આવવું હોય ને તો આવું કઈ એક બતાવું તમને તો કાંઈ શેલડી વાવી હતી તે ઉગી જઈ જો રાકાઈ વાવી હતી ચલો કાંઈ તો હવે ઘરે જઈએ 4 વાગવા આવ્યા છે હવે 4:30 વાગ્યા સબસ્ક્રાઈબર આવ્યા છે હા જમવું તો હાથો પેલો પાતળો થઈ ગયો મુચ્ચો જાડો હતો સબસ્ક્રાઈબર આચોથી આવ્યા સુરતમાંથી તો સુરતથી આવ્યા હતા મળવા બાપા જેટલી લાતો માય તો એવું પૂછતો નહીં હા હેડો મન તો હાલો મેગી કેમ ખાજુ કે તો એ ચા બની જઈ મેગી બને છે લાલા કોઈ છે બીજું ઓ આ તો એવું મેગી ના ખવડાય છોકરાનું તો તમારા માટે બનાવીશ આ ચોથી પૂળ પેલો શું કહેવાય ભેગો ચોક મૂકો ઘરખો વાળી તો જ મેગી બનાવી હશે તો બપોરો હા મારું વારું એમ કે જાવીએ દિવ્યાંગ બોલે યાર એટલે હમારે નાસ્તો કરવાનો કતા રે મેદો બાવસ તો બોણો કે ફટકા તો બની ગયા બોણા બેકો મે લાભ લઈ લીએ એજન્સી બોણ કાલ જતો રહેવાનો હા બોણા કાલ તો જતો રે લે પાણી લેતો કાલ તાર જવાન છે કોઈ રહું છે નહીં ઓળખતો તને સ્કૂલમાં કા તો આ તો ઠાકોર ફેમિલીનો ભણો છે આ તો એમ નહીં કહેતો કાના બધા ઈમાલ કે બોણા નહીં તમારો બોણે તા બધાનો બોણો પણ સબસ્ક્રાઈબર કીધું બહુ પાતળા થઈ ગયા રંજીતભાઈ તને કીધું સંજો લાગે પાત્રો હું લાગુ પાત્રો સંજો લાગો મૂડ લાગુ છે 24 કલાકમાં તાર નજરો મેળવું છું એટલે તને કશો ફરક ના દેખાય આ ડોગી આપણે નજરો હવે મોટો થાય આપણે નાખવો પડે પેલો શ્રાવણ મહિનો કરે એવું છે નજરો આગળ આખો દાડો ટોમલો કરો છો હું માં કોમ કરતી હોય બપોરે હું જઉં આખો દાળ માં લોહી પીતી હોય છે પાઈકા કોમનો ટમલો ને પાપા ખબર પાજા હી તગડા જેવી હોય આવી ના હોય તો આ તો ચોખા બનશી ચોખા બનાવું વઘારેલી ખીચડી શી ખબર તું બનાવવાનું છે એ બે એનો માટે કેમ કે હોય શાક તે હું કે સેવ ટામેટાનું શાક બનાવું શું થયું કોણ બોલાવા તો કાંટે મૂક્યું ગયું આનું કાલ તો સ્કૂલમાં જવાનું છોકરાનું પેપરનું પેલી આ ગુરુમાં કાને કે અમકો તાર કાકી તાર મમ્મીની આશા ના રાખતી તાર ડેડી તાર કાકા લઈ જતા આવી કે પેરેન્ટ્સ મીટિંગ અને તમારા આવવાનું મીટિંગ નહીં પેપર ચેક કરવા પેલો એક વિડીયો નતો એ છોકરી કે હું આમ કરીને મચ્છર પકડી નાખું સંજય એમ નહીં વાતો 3-4 ક્યાં ગાતી પકડી પાડે 1 સેકન્ડમાં બતાય મારતો નહીં બતાવવાના જ ખાલે હા પાછળ રે સ્લો મોશન કરવું પડે 1 2 3 4 अगर आप बढ़ गई हो तो इनको ले जाने का ठेली में पूर के फेंक देंगे નહીં એ વિડીયો ચલો વાયરલ થયો એ વાયરલ જો અને કે મામા ટેલેન્ટ છે આમ કઈ મોજ પકડી પાડે એનો ટેલેન્ટ તો ઢગલો હોય ને સ્રુક દે પકડી વાળી આ ચાલુ પર મોટી કઈ યાર તો વાહન ધોવાનો ચાલુ બોડિયા ચાનો વાહન હા પણ વાહ ગમે તે ટાઈમે કરો દેખ જોવાનું નહીં ચાલો હે કનો તો એ મમ્મી જાય પોણી ભરીને આ બસ ચાનો વાહન ધોવાઈશ પેલી મને કાઢી કેવી આરી ચાલશે ચોખા ધોવાય ચાનો વાહન
તાણ આટલો ચાનો આટલો ખાવાનો નાસ્તાનો બધો તો એટલો જ હોય. અને હું તો 2 ટાઈમ જ ખાઉં છું ખાલે. તે તમે બીજો હા? નહીં ખાતો હું આવું જ છું તું જા. જો વેલા હેડ્યા છો મારા હજી તો એટલે આવડી મોટી ઈયળ ઓમો અને એક જ છે કે આવી ઘણી બધી છે ઈયળ ઓના ઉપર જોથી ઈયળો આવી તો આપણે ડાઇનિંગ ટેબલ હોય બનાવીએ હોય ખા બેસીએ તો અંદર પડશે અનાજ આજ રાખવાનું હોય દાણા તો મોટું થશે અનાજ ઘર બનાવવા કહેતા હતા ઘર નહીં બનાવવાનું એ સાપરું બનાવવાનું છે ચૂલો બનાવવા કહેતા હતા કાલ. હા ચૂલો ને એવું બધું એ બધું બનાવે કેસી પણ એ બનાવતા 5 વર્ષ જતો રહે હોજ પડી જો 5:30 વાગ્યા છે કેવું મસ્ત વાતાવરણ થયું છે એવું લાગે સૂરજ એ સા નહીં પેલી એ નહીં શું કે ભાઈ ઓય તાર ખાવાનું નેચે પડી છે ને આવ્યો ટાઈસન તો એ થોડો એક્સરસાઇઝનો જો અમારે તો જોડે એક્સરસાઇઝનો સાધન એક આ પડી છે એક આ રહી પડી છે એક આ પડી છે ચો જો લે બીજો એક આ પડી છે અને એક આ આટલો સાધન પડ્યો આનો 2 ડમ્બલ્સ ઘેર છે 2.5 કિલોનો 2.5 કિલોનો નહીં 12 કિલોનો આ હશે કદાચ 3 કિલોનો કરી આ 3 કિલોનો 2 5 કિલોનો 2 એક હારીએ આ નેનો અહીંયા તો રોટલા ના બનાવાય થઈ ગયું ખાવાનું તૈયાર સેવ ટોમેટા આ તો મેં બનાવ્યો તે બનાવ્યું આમ ભગવાનના માથા હાથ રાખો લાગી મી બનાવી हमारे मीना तो बनाई पारा देवाई अतारे मीना बनाई હા તમે બનાવો બસ. મારે તાણ ખાવું છે નહીં નાખું હું કાજલને કાલ જતો રહેવાનો છું ગરમી લાગે મારા તો ધાબા પર ઊંઘવા છો એ હું નહીં આવતી રાતે પાર્વતી ભાભી હું તમારા રૂમ બાજુ જોયેલું બારીઓ અને પડદામ બંધ મૂકવા છે જેથી ઊંઘી પણ બહાર ના ઊંઘા હું તો બહાર નાખી દઉં તો ગરમી લાગે શું કરવાનું જેન્સી એ આપે ઓવાને દરવાજો ખુલ્લો એસી બેસી ચાણ આવું આમ કરવા એસી નવો સપનો પર मेरी क्या बात નહીં સંજય તારી કોઈ વાત નહીં થઈ એસીની વાત છે એસી તું કદી ના લાવ તમારી વાત થાય પણ ધાબા પર ખાટલો લઈ જઈ વાત તો ઘરમાં નહીં રહેવા તું આપે દરવાજો ખુલ્લો हरा चाला दबा को गातो है ना कमाई गाड़ी घाट થઈ નવરાત્રિમાં ઊંઘાય हराज में ना ऊंगा गाड़ी ऊंगा નવરાત્રી ના ઊંઘાય બે દાડા नवरात्रि ना ऊंगा हराज में ना કોઈ ऊंगा કહેતા ના હારાતનો બધો नवरात्र चालू ना ऊंगा હા લે નવરાત્રી ચાલુ હોય ને તો ના ઊંઘાય પેલો રથ હેડી જાય એટલે નહીં અત્યારે ચાલુ થઈ ગયું નવરાત્રી પછી જ ઊંઘા ઠંડી આવશે. હા પાછું ઊંઘ હોય તો ઊંઘજો और नवरात्रि से 10 દિવસ રહ્યા દરવાજો ખુલ્લો રાખીને દરવાજા વચ્ચે ખાટલો રાખીને પંખો બાર એ મસ્ત વાગે ને પલંગમાં 2 ગાડલો અને ગાડલામાં શું થાય વાયરો જ ના ડો ગાડલામાં તો વધારે ગરમી લાગે આપણે એક ગાડલો આપવાનો છું 2 જેવો બંધ થજો 2 જેવો પ્રમોશન આપવાનો છું એક આટલો હા મોટો ગાડલો મંગાવજે પછી એ પ્રમાણે આપણે પલંગ લાવીએ પણ મેં વધારે કિંમત કીધી છે તે અમે ક્યાં આવીશું નીચે જાય એક મૂકી દે એક દબાઈ જાય પેલા તો જબર છુટકારો લેવો જ તમારે હું આસાની સોરીમાં જ નહીં જેવું કે ભગવાન વધારે કરી છે બહાર કાઢી દેવામાં એ રીએ સારું સહી રે તો એ ટીકો અને પૂનમ 2 કામ કરું છું બસ તને કીધું કે ટીકો કામ કરે એમ. તો કરું છું કે ન હોય તમે કોમ કરો એ કોમેન્ટ આવે એવું કોમ કરો નહીં તમારે એકલોની જ આવીશ બરાબર મને આયા બાય દેતા નહીં નકી લ્યો એ વાત મૂકજો લે આ તો બહુ અથડાય છે પાછું હવે સંજો ટીકો પૂનમ તને કામ કરું છું કરીએ જ છે કે નીચે તો આ તમે ચોખ્ખા બસ મૂકી દો હાથ તો ના બગાડ જીભ જેવું હોય ને તમે દાબી નાખો હા જીભ જેવું હોય તો દાબી દે કાપીએ જીભ કાપીએ લે આ વસ્તીની જીભ નહીં આવતી તે બહુચરમાં મોની છે મારા જીભ તો ઓન કાપતી શરૂ કરવાનું મારા એક જ હોય બધા ના થોડી લોબી હાલ દીધી સારું કે લોબી આવી પોકવાના તો લોબી હાલ દીધી કાલ તો ગુડ્ડુની સ્કૂલમાં જવાનું છે હો મારે 9 થી 11 સુધી તમાર હોવા એટલે 10 વાગે હા એ તો હજુ જવાનું છે રાચાલ તો હા બરાબર છે ખબર પરમ રાખેલી એટલે કાલે જવું પડે પમદાળ એટલે કાલ જવું પડે કાલ હજુ ને કરશું 4 વાગે ને વા નહીં જાન દા ફાવી ફ્રેસ ફ્રેસ કે તા ફાઈ ઉપર આ તારા નેટ પતી ગયું ચોટી જઈ મને બહાર જવું છું મને આલજો બસ બસ બરાબર તમારે ખાઈ લઈને પછી તો
તો ગાઈસ આખું ટોળું બેસી ગયું છે ખાવા. હજી 3 જણો બાકી છે બીજો. હા ખાઈ રહ્યો દેખ તો આ તો મને ખાવા જ નહીં દેતો. જોજે આ વસુ બધો તો એ દરવાજાની અંદર જ કેટલા બેસી ગયો છે. બે શું કરવા આવી હતી? હાલ તો શું કર્યું? હાલ તે શું કર્યું? બોડી કઈ જે જોઈ ના કાજલ ભાઈ નો આ દાદા તો નહીં દેખાતો નહીં. એમાં ગોડી કઈ છે તો ગાઈસ અમે 3 જણો બાકી છે ખાવા. મુને ફોલવું અને આ પકડી પાડમાં દોડવા આવું એવું ક્યાં મળી મુને ફોલવું તો ગાઈસ ગુડ્ડુ ઊંઘી જઈ, દિવ્યા સ્નેહ જેન્સીન યુન બધો હોય બેઠા છે. સંજયને તો ઊંઘવાની તૈયારીઓ કરવા માંડ્યો. અરે બોડે ઊંઘી જઈ આજ તો પેલા વેલા 9 નહીં 10 વાગ્યા તાણ કેમ મોટામાં અંગૂઠો નાખું છું ગોબરી કઈ નાઠી યસ તો યસ જઈ ये ऐसे जम करे ये ऐसे जम करे इतना ही करती તાર ઊંઘવા નહીં ઊંઘ નહીં આવતી તને તાર ઊંઘી જો હેડો તાર ઊંઘ નહીં આવતી ઊંઘી જો તાણ